સમુદ્રની ઊંડાઈમાં રહેતી હતી મીરા, જલપરી રાજકુમારી. તેના ગળામાં રહસ્યમય મોતીનો હાર હતો, જે સમુદ્રનું સંતુલન જાળવતો. મીરા દયાળુ હતી અને ગામલોકો તેને સમુદ્રમાતા કહી માન આપતા. એક દિવસ અંધકારમય સમુદ્રી દાનવ જાગ્યો. તેણે સમુદ્ર કબજે કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંના પ્રાણીઓ ડરી ગયા. એ સમયે જ્ઞાની કાચબાએ મીરાને કહ્યું કે હારની સાચી શક્તિ તારી હિંમતથી જ બહાર આવશે. મીરાએ હાર પર હાથ મૂકી પ્રાર્થના કરી. તરત જ તેજસ્વી પ્રકાશ ફાટી નીકળ્યો અને દાનવનો અંધકાર ઓગળી ગયો. દરિયો ફરી શાંત થયો. પણ મીરાની કસોટી હજુ બાકી હતી. એક રાતે તેને પોતાની મૃગજળ જેવી માનવી છબી દેખાઈ. એણે કહ્યું, હારથી તું માનવી બની જમીન પર રહી શકે છે. મીરાનું મન ડગમગી ગયું, પરંતુ તરત જ એને યાદ આવ્યું કે હજારો જીવો તેના પર નિર્ભર છે. એણે નક્કી કર્યું, ફરજ સ્વાર્થથી મોટી છે. હાર ઝગમગી ઉઠ્યો અને મીરા બની ગઈ સમુદ્રની શાશ્વત રક્ષક દેવી. આજે પણ કહેવાય છે કે મુશ્કેલીના સમયમાં મીરાનો પ્રકાશ દરિયામાં ઝગમગી ઉઠે છે. શક્તિ એ છે કે જ્યારે આપણે પોતાનો સ્વાર્થ છોડીને સૌની ભલાઈ માટે જીવીએ.